એક જંગલ હોય છે, તો જંગલની અંદર જંગલના રાજા સિંહના પુત્રના મેરેજ હોય છે. તો આખા જંગલમાં એ જાહેરાત કરવામાં આવે છે કે 3 દિવસ સુધી જંગલના જેટલા બી પશુ પક્ષીઓ પ્રાણીઓ છે બધાનું જમવાનું સિંહના ઘરે વ્યવસ્થા કરવામાં આવેલી છે, સિંહના ઘરે રાખવામાં આવેલી છે. આ સાંભળી બધા જ પશુ પક્ષીઓ પ્રાણીઓ ખુશ થઈ જાય છે. અને એવી જાહેરાત પણ થાય છે કે 56 જાતની અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવશે, જે અત્યાર સુધી કોઈ પશુ પક્ષી પ્રાણીઓએ જોઈ ન હોય ને એવી વાનગીઓ બનાવવામાં આવશે. એ સાંભળી બધા જ પશુ પક્ષીઓ પ્રાણીઓ ખુશ થઈ જાય છે અને વિચારે છે કે આપણને 3 દિવસ સુધી રાજાના ઘરે સિંહના ઘરે જમવાનું મળશે, સારી સારી આઈટમો જમવાનું મળશે. અને બધા જ લાઈનમાં આવી જાય છે, લાઈન લગાવે છે જમવા માટે બીજે દિવસે સવારે. તો સિંહ આવે છે અને સિંહ એ કહે છે કે તમને બધાને જ જમવાનું મળશે, 56 જાતની આઈટમો મળશે, વાનગીઓ મળશે, પણ શરત એટલી જ છે કે બધાએ જ ધીમે ધીમે ચાલવાનું છે, લાઈનમાં ઊભા રહેવાનું છે, દોડવાનું નથી, કૂદાકૂદ કરવાની નથી, બૂમાબૂમ પાડવાની નથી. આ સાંભળી એક દેડકાનું મગજ ગયું. દેડકાએ કીધું કે રાજા સાહેબ, તમારે જમવાનું ના પાડવું હોય ને, નહીં જમાડવું હોય ને તો મને મોઢા પણ ના પાડી દેવાનું, બાકી આવી ઊંધી વાત નહીં કરવાની. કારણ કે તમને ખબર જ છે સાહેબ, દેડકો એ ધીમેથી ચાલી પણ ના શકે અને લાઈનમાં ઊભો પણ ન રહી શકે, એને તો કૂદકો જ મારવો પડે. એટલે અમુક માણસો સિંહની જેમ આપણા કુટુંબમાં આપણા સમાજમાં એવા હોય છે જે આપણી સાથે વર્તન જ એવું કરે છે ને સાહેબ કે આપણે મજબૂર થઈ ગઈએ છીએ એની સાથે સંબંધ તોડવા માટે, એની સાથે સંબંધ કાપવા માટે.